શેરકી ખાતે શ્રી રવિ જયંતી મહોત્સવ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો। શ્રી રવિભાણ મંદિર ટ્રસ્ટ શેરકી દ્વારા શ્રી રવિ સાહેબની 299મી જન્મ જયંતિ નિમિત્તે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય શ્રી રવિ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ યજમાન શ્રી દીપકભાઈ ચંદુલાલ ઠક્કર, સરદારનગર, વડોદરાના હસ્તે યોજાયો હતો। શ્રી રવિ સાહેબે પોતાના તેજ, જ્ઞાન અને ભક્તિના પ્રકાશથી સમાજમાં ધાર્મિક તથા સામાજિક જાગૃતિ ફેલાવી હતી। તેમણે જીવનપર્યંત ગામેગામ ફરી સામાન્ય માનવીને સત્ય, શાંતિ અને સમાધાનનો માર્ગ બતાવ્યો હતો। તેમની આ સેવાઓને સ્મરણમાં રાખી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન શ્રી રવિ સાહેબની પાદુકાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભજન, સ્મરણ અને પ્રાર્થનાના માહોલમાં ભક્તોએ આત્મિક આનંદ અનુભવ્યો હતો। કાર્યક્રમ અંતે તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રવિ સાહેબના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આજે રવિભાણ મંદિર શેરકી ખાતે રવિ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોહાણા સમાજની આ ગુરુગાદી છે, તો લોહાણા સમાજનું પણ આ ગૌરવ છે અને સાથે આજુબાજુના ગામ લોકોનું પણ ખૂબ જ આસ્થાનું કેન્દ્ર જે છે એવી રવિ સાહેબની જગ્યામાં આજના દિવસે પાદુકા પૂજન અને ખૂબ જ મોટી સંખ્યામાં ભંડારા જેવું એક વાતાવરણ ખૂબ જ સારું અને લોકોને એક આસ્થા જોડવાનું કાર્ય શેરકી મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે, એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા। આ રવિભાણ સંપ્રદાય એવી એક ગાદી છે કે સૌપ્રથમ મુખ્ય ગાદી, જે રવિ સંપ્રદાયની મુખ્ય ગાદી શેરકી, સૌપ્રથમ મુખ્ય ગાદી એમાં રવિ સાહેબ, મોરાર સાહેબ, તિકામ સાહેબ, લાલ સાહેબ એવા કંઈક અનેક સંતો આ ભૂમિની અંદર પવિત્ર થઈ ગયા। એવા અનેક સાધુ સંતો અહીંયા આગળ આવી અને આવા જીવોનો ઉદ્ધાર કરી ગયા। આ એક નાગ ટેકરી છે, અહીંયા રવિ સાહેબ એવી એક તપસ્યા કરી અને એવા અનેક સંતોને આગળ વધાર્યા છે, જેથી કરીને આ પરંપરાની અંદર આ એક નવો ઉત્સાહ અહીંયા આજે રવિ જયંતિ થઈ છે। અહીંયા ઘણા સેવકો પણ આવ્યા છે। અહીંયા સુંદર એવી મજાની એક રમણીય આ વાતાવરણ છે। રવિ સાહેબનું નામ આખા વિશ્વની અંદર ગુંજી રહ્યું છે। રવિભાણ સંપ્રદાય જે સૌપ્રથમ મુખ્ય ગાદી શેરકીમાં છે, એની અનેક શાખાઓ છે, પણ મેન શાખા તો અહીંયા શેરકીમાંથી એવું થયું છે। માટે આવા એક અનેક સંતો એવા થયા છે। અમે નજીકના ગામ અમારા વડવાઓ અહીંયા ઘણા બધા ખેતીઓ કરી અને અહીંયા રવિ સાહેબ, મોરા સાહેબ, લાલ સાહેબ, ખીમ સાહેબ એવા કંઈક અનેક સંતો સાથે એમનો પરિચય થયો છે। ભાણ સાહેબ અમારા સૌપ્રથમ ગુરુ મહારાજ, એમના એવા અનેક શિષ્યો થઈ ગયા છે। આ પરંપરાને અખંડ એવું વરદાન છે કે અહીંયા દરેક જે પણ કોઈ આવે તો આ જગ્યામાં પવિત્ર થઈ અને આ જગ્યાનું અનેકરૂપ મહત્ત્વ સમજાવે છે। માટે અહીંયા આજે જે ઉત્સવ રવિ સંપ્રદાયમાં જે થઈ રહ્યો છે તે અનેરો ઉત્સવ છે। આવો વર્ષોમાં ઘણા બધા ઉત્સવો થાય છે, એમ રવિ સાહેબ, ભાણ સાહેબ, પછી ગોકુળ આઠમ એવા ઘણા એવા ઉત્સવો થાય છે। ધન્ય છે આ શેરકી મુખ્ય ગાદીને। જય રવિરામ, જય ભાણ સાહેબ, સર્વે સંતોને જય જય શ્રી રામ, સીતારામ, જય જય શ્રી રામ। આજે મહાસુદ પૂનમ તારીખ 1/2/2026 રવિવાર, એ અમારા રવિ સાહેબ જેમના નામથી આ સ્થળ પ્રખ્યાત છે, આ ગામ પ્રખ્યાત છે, એવા રવિ સાહેબનો આજે 299મી જન્મજયંતિ છે। રવિ સાહેબ એ ભાણ સાહેબના શિષ્ય છે, પણ શિષ્ય એટલા સક્ષમ હતા કે શિષ્યના નામથી ગુરુનું નામ ઓળખાય, એટલે પહેલાં શિષ્યનું નામ બોલાય, રવિ ભાણ સંપ્રદાય આવું બોલાય। ભાણ સાહેબની જન્મજયંતિ હમણાં 2 દિવસ પહેલાં જ ગઈ, એ 328મી જન્મજયંતિ હતી। ભાણ સાહેબનો જન્મ કિંખલોડ મુકામે, બોરસદ તાલુકાનું કિંખલોડ ગામ અહીંયાથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં થયેલો। જ્યારે એમનો જન્મ થયો ત્યારે એવું કહેવાય છે કે એમને એક દાંત હતો। મોરારી બાપુએ આ જગ્યાને અને રવિ સાહેબને એક એવોર્ડ આપ્યો છે ભજનના આદિ સર્જક તરીકે રવિ સાહેબ, કેમ કે એમણે જે મધ્યયુગમાં આપ્યું છે જે સાહિત્ય, એવું સાહિત્ય ત્યાર પછી આજ સુધી કોઈ આપી શક્યું નથી। એટલા સક્ષમ શિષ્ય હતા કે ભાણ સાહેબ બિલકુલ પ્રેમથી આ ગુરુગાદી એમને સાંપી અને પછી ભક્તિના માધ્યમથી આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસમાં નીકળી ગયા। ગુરુગાદી, આપણી ગુરુગાદી જે છે રવિ અને ભાણ સાહેબ, એ ભાણ સાહેબનું આપણા ગામ શેરકી ગામના ગેટ ઉપર
શેરખી ગામના ગેટ ઉપર પ્રતિક રૂપે ભાણ સાહેબ અને એમની જોડે જીવતા સમાધિ લીધેલી ઘોડી કૂતરીએ જે સતત એમની સાથે રહેતી હતી એ પણ આપણા ગેટ ઉપર મૂકેલું છે. આ જગ્યા ખૂબ જીવંત છે. મોરારી બાપુ એવું કહેલું, જ્યારે ભાણ સાહેબ જન્મ્યા ત્યારે એવું કહેવાય છે કે એક દાંત લઈને જન્મ્યા હતા, પણ મોરારી બાપુ એવું કહે છે કે હું એવું કહું છું કે આ માણસ એક દાંત લઈને નહીં, ભાણ સાહેબ એક દાંત લઈને નહીં પણ વેદાંત લઈને જન્મેલા છે. આવી પ્રખર ખૂબ મોટી હસ્તી હતી. એમણે આપેલી જે કાવ્યો છે એ આજે આપણા ગુજરાતના પાઠ્યપુસ્તકમાં કવિતા રૂપે પણ ભણાવવામાં આવે છે. આવા સક્ષમ શિષ્યના નામને લીધે રવિ ભાણ સંપ્રદાય એ રીતના ઓળખાય છે. આજે જે અમે રવિ જયંતિ ઉજવીએ છીએ એ કોઈ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર ગામના લોકો, અનેક જ્ઞાતિના લોકો, લોહાણા લોકો આ બધા ભેગા થઈને ઉજવે છે. દાન પણ એ લોકો જ બધા આપતા હોય છે. સંસ્થા જરૂર પડે એ પ્રમાણે આવા પ્રસંગો યોજે છે. આ રવિ જયંતિ સિવાય ભાણ જયંતિ, ગુરુ પૂર્ણિમા આ ઉત્સવો પણ આપણે ઉજવીએ છીએ. નવા વર્ષમાં અન્નકૂટ આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ. જન્માષ્ટમીના પ્રસંગે મંદિરના નેજા હેઠળ એક ભવ્ય મેળો ભરાય છે ગામમાં, અને એ મેળામાં એવું કહેવાય છે કે લગભગ લાખેક લોકો હોય છે. અમારું જે અત્યારે આ ટ્રસ્ટી મંડળ છે એ 17/7/2017 થી અસ્તિત્વમાં આવેલું છે. ભગવાન બેસાડવાનું અમારા માથે જવાબદારી હતી. એ બેસાડ્યા પછી ખૂબ જ લોકોના અહીં આગળ કામ થાય છે. લોકોની અવર જવર ને જે લોકોના કામ થાય છે એ જોઈને અમને બધાને ખૂબ ખૂબ આનંદ થાય છે. મંદિરની ગામ લોકોની અને સમાજની જે ઉત્તરોત્તર પ્રગતિ છે એમાં રવિ સાહેબ અને ભાણ સાહેબનો અચૂકપણે ચોક્કસ એક હિસ્સો છે એવું અમારું માનવું છે, અને એ હિસાબે શ્રદ્ધા ટકી રહી છે અને વધી રહી છે. આજ રોજ શેરખી રવિભાણ મંદિરમાં રવિ જયંતિ નિમિત્તે પ્રસાદીનું મોટું આયોજન થયું છે. 1500 માણસની રસોઈ અમે બનાવી છે અને મોહનથાળ ને બધું છે, અને અમારા ગામના સ્વયંસેવકો જે છે એમના મદદ થકી બધું પ્રસાદીનું વિતરણ અત્યારે ચાલુ થઈ ગયું છે 11 વાગે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.